આપનું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકાની શાળાઓમાં 32 અદ્યતન સુવિધાસભર લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। અવિરત પ્રયાસો અને દ્રઢ ઈચ્છાશક્તિથી સાકાર થતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના શિક્ષણધામો સ્વપ્ન। ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ભૌતિક સુવિધાઓની નેમ સાથે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં ભાવનગર મહાનગરપાલિકાની શાળાઓમાં 32 અદ્યતન સુવિધાસભર લાઇબ્રેરી ₹12 કરોડ અને 15 લાખના ખર્ચે ભાવનગર મહાનગરપાલિકા બનાવવા જઈ રહી છે। તેનું યશવંતરાય નાટ્યગૃહ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। આ અદ્યતન લાઇબ્રેરી શાળાના બાળકોને વાંચન પ્રત્યે રુચિ વધે અને વૈશ્વિક શૈક્ષણિક બાબતોથી માહિતગાર રહે તથા એકાગ્રતા વધે વગેરે બાબતોને ધ્યાને લઈને બનાવવામાં આવનાર છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમવાર શાળાના શૈક્ષણિક કાર્યમાં ઉત્સાહ વધે તે હેતુથી વિશિષ્ટ પ્રતિભાશાળી આચાર્યો, શિક્ષકો, બીઆરસી, સીઆરસી શ્રેષ્ઠ કામગીરી બદલ મોમેન્ટો આપી અને સન્માનિત કરવામાં આવેલ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના યુવા અને ઉત્સાહી ચેરમેન નિકુંજ મહેતાએ તમામ સમિતિની શાળાઓમાં મુલાકાત સતત કરતા હોય છે। ગુણવત્તાયુક્ત અને આધુનિક રીતે શિક્ષણ મળે તથા ભૌતિક સુવિધાઓમાં વધારો થાય એ માટે સતત પ્રયત્નશીલ છે અને સાથે શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ જોડાયેલ છે। શાળાઓમાં ભૌતિક સુવિધાઓ વધારેમાં વધારે શાળાઓમાં પ્રાપ્ત થાય એ માટે શિક્ષણ સમિતિને મહાનગરપાલિકાના સર્વે પદાધિકારીઓ, સંસદ સભ્ય, ધારાસભ્ય તથા નગરસેવકો પૂર્ણ સહયોગ આપી રહ્યા છે। આ કાર્યક્રમમાં ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ભાવનગર વિભાગ કાર્યવાહક અને પ્રિન્સિપલ કુલદીપસિંહજી ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન જાગૃતિબેન ગાંધી, નગરસેવકો, શિક્ષણ સમિતિના તમામ સદસ્યો, અધિકારીઓ તથા વંદનીય શિક્ષકો ઉપસ્થિત રહે। રિપોર્ટર ધર્મેશભાઈ ઉડવિયા, ભાવનગર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।